નમસ્કાર મિત્રો, તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા સિગ્નેચર બ્રિજ એટલે કે સુદર્શન સેતુનું અનાવરણ થયું છે। આ સુદર્શન સેતુ વિશે ડિટેલમાં ચર્ચા કરીએ। સુદર્શન સેતુ દ્વારકા જિલ્લામાં આવેલ છે, જે 4 લેન કેબલ સ્ટેડ બ્રિજ છે। ઓખાથી બેટ દ્વારકાને જોડતો આ બ્રિજ 2320 મીટર એટલે કે 2.32 કિલોમીટર લંબાઈ અને 30 મીટર પહોળાઈ ધરાવે છે। બ્રિજ પર 128 મીટર ઊંચા 2 પાયલોન છે, જેના પર 4 મોરપંખ છે। આ પાયલોન પર 152 કેબલ લગાવાયા છે। 1.5 લાખ ક્યુબિક મીટર પથ્થરનો ઉપયોગ થયો છે। આટલા પથ્થરથી 40 થી વધુ એફિલ ટાવર બની જાય। 10,000 ટન સ્ટીલનો ઉપયોગ થયો છે, જે 100 બ્લુવેલના વજન બરાબર છે। કેબલની લંબાઈ 1811 કિલોમીટર છે, જે માઉન્ટ એવરેસ્ટની લંબાઈ કરતા 200 ગણી વધુ છે। ચાલીને અથવા સાયકલ દ્વારા જનાર લોકો માટે બ્રિજની બંને સાઈડ 2.5 મીટરના અલગ ટ્રેક બનાવ્યા છે, જેને આસ્થાના સેતુ તરીકે ઓળખવામાં આવે છે। આસ્થાના સેતુ પર ગીતા જ્ઞાનની અલગ અલગ લિપિમાં કોતરણી કરવામાં આવી છે। આ ઉપરાંત અહીં સોલાર પેનલ પણ ફિટ કરવામાં આવી છે, જેના લીધે 1 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે, જેનાથી બ્રિજ પર લાઇટિંગ થશે। ધન્યવાદ।